વડોદરા શહેરના જૂના ન્યાય મંદિર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો। એક જ કોમના બે જૂથો વચ્ચે ઉગ્ર મારામારીની ઘટના બની। ઘટનાને કારણે વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। માહિતી મળતા જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવા કાર્યવાહી હાથ ધરાઈ। વિસ્તારમાં ચુસ્ત અને પુખ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। સ્થાનિક લોકોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળ્યો। પોલીસ દ્વારા સીસીટીવી અને અન્ય પુરાવાના આધારે તપાસ શરૂ કરાઈ। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ આગળ ધપાવી રહી છે। न्याय मंदिर पास जगह ऊपर मारी मगजमारी थी हती। ये रिक्शा गई काले में रिक्शा जरा टचिंगना बाड़ा में थी गई थी। एमा ए लोगों गाली गलोच करी। आज अमने एवं लगे कि भाई बधु पती गयो काले जे थवानुं थई गयुं। आज ए लोगोए कालना विषय में आँखों काढ़ीने आम गुड़ी गुड़ीने जोई रहेला। अमे जई रह्या हता ए दौरान ए लोगोए फटका आवेलो प्लानिंग हतो एमनो ने त्यां लाड़ी गल्लावाला जे था ने ए बी आमां इन्वोल्व हता। अने मीना बजावालानो छोकरो लुकमान अने वानियावाला करीने छे एमना ते छोकराओ छे ने बीजा छे। अत्यारे लाड़ीना गल्लावाला 8-10 जन था हता। ए लोकोए बी मारवामां ने बीजा 10-15 जना बीजा एमना साथेना ए लोको याने रात में नाइट में धंधो तो करे, धंधाना साथ साथ में गुंडागिर्दी भी करे। ये लोगों लाड़ीओ तो चलावे पण सम करीने बधाओने मारे भी है। तो लुखवा तत्वों भी भेगा थाय छे ने बीजा के आ लोग धंधानी आड़मां छे ने गुंडागर्दीओ करे। तो आ जेटला भी धंधा छे ने एमना लाड़ीओ न्याय मंदिरमां बधी बंध करावी जोईए। अहींया वारे वार छे ने ये लोकोना कारणे લુખ્ખાઓ તત્વો ભેગા થાય છે અને એમના કારણે એમના પથ્થરમારા કોને કર્યું? 50 જણા હતા। 50 જણ ઓછામાં ઓછા મારવામાં અને મારા બાબાને એટલું માર્યો છે માઠું ફાડ નાખ્યું। કંઈ નહીં, આ મારી આગ જોઈ લો। પોલીસમાં ફરિયાદી કાલે એટલા માટે નહીં કરી કે નાતના હતા, સમાજના હતા તો આપણે જતું કર્યું। પણ એ નાત જાત સમાજ બધું વિચારો અગર અમારા ઉપર 50 થી 60 જણાઓ હુમલો કર્યો હતો અમે ને એ બી નહીં બાંબુ અને લાકડીઓ બધી મજબૂત એ રીતના બધા લાકડાની આઈટમો હતી। મારું શોએબ ઇસ્માઇલભાઈ ઇલાયચીવાલા।